હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ નવી રીતે લીલા લસણનું શાક બનાવવાના છીએ। જો તમે પણ આવી રીતે બનાવશો તો તમારા ઘરમાં નાનાથી લઈને મોટાને બધાને ખૂબ જ સરસ ભાવશે। તો ચલો ફટાફટ રેસીપી ચાલુ કરીએ। તો લસણનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલું લસણ લીધેલું છે। લસણને મેં સારી રીતે ધોઈને સૂકવીને આવી રીતે નાનું નાનું સમારી લીધું છે। તમે જોઈ શકો છો કે મેં લસણને કેટલું બારીક કટ કરેલું છે। તો હવે આપણે ગેસ ચાલુ કરીને કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખીશું। જીરું અને રાઈ તતળી જાય એટલે આપણે એમાં થોડીક હિંગ એડ કરવાની છે। તો આ બધું સારી રીતે ચટકી જાય એટલે એમાં આપણે જે લીલું લસણ સમાર્યું હતું એ એડ કરીશું। બધું લસણ આ રીતે આપણે એડ કરી દેવાનું છે અને લસણને આપણે સારી રીતે હલાવતા જવાનું છે અને એકદમ સરસ રીતે પકાવવાનું છે। આપણે તેલમાં સારી રીતે લસણને તળીશું જેનાથી કે આપણો લસણનો જે ટેસ્ટ હોય છે મતલબ કે જે કાચો ટેસ્ટ એ જતો રહેશે અને એને તીખાશ પણ ઓછી થશે। તો આપણે આ રીતે સતત હલાવતા જવાનું છે અને લસણને સારી રીતે તળી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું લસણ એકદમ સારી રીતે તળાઈ ગયું છે અને થોડોક એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, બ્રાઉન જેવો થઈ ગયો છે। તો હવે આપણે એમાં જે બારીક ડુંગળી કટ કરી હતી એ એડ કરીશું। આ રીતે આપણે ડુંગળી પણ નાની નાની સમારીને જ લેવાની છે। ડુંગળીને પણ આવી રીતે બધું મિક્સ કરી અને થોડીક વાર તળી લેવાની છે। તો તમે જોઈ શકો છો ડુંગળી પણ થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને સારી રીતે તળાઈ ગઈ છે। તો હવે આપણે એમાં લીલું સમારેલું એક મરચું નાખીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં એક ટામેટું સમારેલું નાખીશું। ટામેટું પણ આ રીતે આપણે નાનું સમારીને જ નાખવાનું છે અને ટામેટા ઉપર થોડું મતલબ કે 1 ચમચી જેટલું મીઠું નાખીશું કે જેનાથી આપણું ટામેટું છે સારી રીતે એકદમ ગળી જાય। મીઠું નાખવાથી ટામેટું ફટાફટ ગળી જશે। તો આ રીતે આપણે થોડીક વાર એને ઢાંકીને રહેવા દઈશું કે જેનાથી આપણું લસણ એ બધું સારી રીતે ચડી જાય અને ટામેટું પણ એકદમ સરસ રીતે ગળી જાય। તો 2-4 મિનિટ થઈ છે, તમે જોઈ શકો છો ટામેટું એકદમ સરસ રીતે ગળી ગયું છે। તો હવે આપણે એમાં 3 ચમચી જેટલું દહીં નાખવાનું છે। લસણના શાકમાં દહીં નાખવાથી બહુ જ સરસ ટેસ્ટી બને છે। હવે ઉપરથી 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી હળદર પાવડર અને થોડોક ગરમ મસાલો નાખવાનો છે અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। આ બધા મસાલા નાખ્યા પછી બધાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। આ સબ્જી તમે ચટણી રીતે પણ ખાઈ શકો છો। ભાખરી, રોટલી, રોટલા બધા સંગાતે સુટેબલ થાય છે અને શિયાળામાં તો આ સબ્જી ખાવી જ જોઈએ। તો બધું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે આપણું શાક હવે એકદમ રેડી છે। દેખાવમાં પણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે। તો ચલો આપણે હવે એને ગરમા ગરમ સર્વ કરી લઈએ। તો તમે પણ આ રીતે લસણનું શાક એકવાર જરૂરથી બનાવજો, તમારા ઘરના બધાને ખૂબ જ સરસ ભાવશે અને એકદમ હેલ્ધી પણ છે। તમે આ રીતે બનાવશો તો કોઈને ખબર જ નહીં પડે કે આ લસણનું શાક છે, એટલું સરસ બનીને તૈયાર થાય છે। તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને થોડું પણ ગમ્યું હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ ફોર વોચિંગ।